બાબરા તાલુકાના શિરવાણિયા ગામની અંદર આ દેવચંદભાઈ જયરામભાઈ રોજાસરા જેમની એમના ફાર્મ પર અહીંયા બાયો ઇનપુટ સેન્ટર વિકસિત કરવામાં આવ્યું છે, જેથી ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે. તેમના ખૂબ પ્રયાસો છે કે મારા ગામને હું ઓર્ગેનિક બનાવું. તેના તરફનો જો એમને બ્રહ્માસ્ત્ર બનાવ્યું છે અને જીવામૃત બનાવ્યું છે. એના થ્રુ તે ખેડૂતોને આપવા માગે છે કે ખેડૂતો આમાંથી જોઈને ભલે આપણે તૈયાર બોટલ ન લાવે અને તેઓ મહેનત કરે છે કે આ છઠાટે અને પાયામાં જીવામૃત આપે. તેના માટેના તે પ્રયાસો કરે છે કે ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે, પોતાનું સ્વાસ્થ્ય સુધારે અને પોતાના પરિવારનું સ્વાસ્થ્ય સારું ઈચ્છે. એના માટેના ખૂબ પ્રયાસો કરે છે. તેમને જો આ બાજુ જીવામૃત બનાવ્યું છે અને આ બ્રહ્માસ્ત્ર બનાવ્યું છે. અહીંયા એનું પેકેજિંગ ચાલે છે. અત્યારે 1 લીટરની બોટલમાં એનું પેકેટ કરવામાં આવે છે. આપણે મળીએ દેવચંદભાઈને. દેવચંદભાઈ, પહેલાં તો તમારો પરિચય આપો. મારું નામ દેવચંદભાઈ જયરામભાઈ રોજાસરા, મારું ગામ શિરવાણિયા. છેલ્લા 2018થી ઓર્ગેનિક ખેતી કરું છું અને સાથે સાથે મારી એવી ભાવના છે કે ભાઈ કોઈ ખેડૂત જો ઓર્ગેનિક કરતા થાય તો મને વધારે આનંદ થાય એવું છે. કારણ કે આપણે એની માટે સેવા કરવા તૈયાર છે. કોઈ આપણે જો બ્રહ્માસ્ત્ર બનાવવું 1 બોટલ ફ્રીમાં દેવાની છે અને જીવામૃત પણ 20 લીટર આજે દેવાનું છે. આજની અમારી મિટિંગ છે 4 વાગ્યાની. તો આ બધું પેકિંગ કરી અને આજે દેવું છે અને જે પછી 2 રાઉન્ડ લેવા છે. જે જીવામૃત દેવું છે 25 માણસોની મિટિંગ આજ બોલાવી છે. એવી અમારી ભાવના છે અને એવું અમે કરવા ઈચ્છીએ છીએ. તમે મિત્રો જાણ્યું એમ કે દેવચંદભાઈ રાષ્ટ્ર ભાવનાવાળા માણસ છે. તેઓ પોતાના ગામને ઓર્ગેનિક બનાવવા માંગે છે કે પોતાનું બધાનું લોકોનું હિત ઈચ્છે છે કે તેઓ સ્વાસ્થ્ય એમનું સુધરે. એના માટેના જો તે અટૂટ મહેનત કરે છે. આ એમને બ્રહ્માસ્ત્ર બનાવ્યું છે, જેમાં કોઈ પણ કડવી 10 વનસ્પતિના પાનને ખાંડી એની અંદર છે તીખી મરચી છે, હળદર છે, બાંધાની હિંગ છે, એવી વસ્તુ બનાવીને તપેલામાં ઉકાળીને જે આ કીટનાશક એમને બનાવ્યું છે જે ઈયળો માટે થ્રીપ્સ છે, મોલોમસી છે, એમના માટે જોરદાર રિઝલ્ટ મળે છે. આમાં એમનો જાતે મહેનત કરીને ખેડૂતોને આપે છે. આ ખરેખર આ રાષ્ટ્ર ભાવના એમનામાં છે તે ખરેખર સારી વાત છે. અને આ બાજુ જેમને જીવામૃત બનાવ્યું છે, પાયાનું ખાતર કહેવાય. આપણે ઘણી વખત યુરિયા DAP આપણે ખેતરમાં આપતા હોઈએ છીએ, એની જગ્યાએ જો જીવામૃત આપવામાં આવે તો ખૂબ જ સારી વાત કહેવાય અને બધા પોષક તત્વો એને આમાં ભરપૂર મળી રહે છે. એટલે આના થ્રુ આપણે એમને સપોર્ટ કર્યો છે કે FWWB ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેન્કિંગ નામની સંસ્થા છે, જેમને આ બધી વસ્તુનું થોડું ઘણું સહાય કરી છે અને એમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અને તેઓ અટૂટ મહેનત કરે છે ખેડૂતો પાછળ કે એમના જીવન ધોરણ સુધરે, એમનું જીવન ઊંચું આવે, એમનું સ્વાસ્થ્ય સુધરે. એના માટે અટૂટ પ્રયત્નો છે. તો મને પણ ખરેખર જાણીને ખૂબ આનંદ થયો. એટલે દેવચંદભાઈ સાથે મળીને પણ મને અટૂટ આનંદ છે. હા, શરૂ જ છે બાપા.